બધાને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7:30 જેવું થાય છે. હાલો, આ તો મારે એકલાને જવાનું વાડીએ. બાને ને ભાવનાને કાંઈ કોઈને આવવાનું છે નહીં, તો જાય. બા ને કાનો બે બેઠા છે. શું કહે કાનું? એ કાનું, હાલો રામ રામ કયો. અરે હરખું જોરથી બોલાય દીકું. એમ નહીં, જોરથી બોલ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા એમ બોલ. હા બોલો. લે અવાજ કાનો કેમ ગયો હવે આવ્યો તો. હવે બોલ હરખું બોલ જોરથી. અરે બહુ રબેજ કરે જો. બાય બે ગયા. સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. હાલો, આજ તો તમારે કઈ કોઈને વાડી આવવાનું નથી, મારે એકલાને જવાનું છે. કેને જવાનું? એને નથી જવાનું દીકુ, એને નથી આવવાનું. હે કેને? આને એને નહીં, તારે આવવાનું છે. આવું છે? જાય ત્યાર થઈ ગઈ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. વાડીએ નથી આવવાનું? વાડીએ નહીં, રજા. કઈ કામ છે નહીં. હું ખોટું પાણી વારવાનું છે. તી તો અમે બે ભાઈ જાય છે. હું જાઉં છું ને કેતન પછી આવી છીએ. એટલે અમે બે જવાના, હું ને કેતન. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બધા એક તો ઘરે રહેવાના છે ને. હા, અહીંયા કચરા પોતાનું કામકાજ ચાલે છે. હંજવારી નું થઈ ગયું. હા, વાસણનું ને એવું બધું કામકાજ પતી ગયું છે. હવે પોતાનું ને એવું હાલે છે. આમ અંદરથી રહેતા આવે અહીંયાથી જાય પૂરું. કા હાલો, મીરા પાસે જરા ચક્કર મારી આવી. અહીં જો આપણે રાઈ બધી હૂકવી દીધી છે બુંગણમાં. રાજકરો અહીંયા હુકાય. આ તો મીરાની અંદર બાંધી લાગે, કોઈ બહાર નથી લીધી લાગી. બહાર આવવા સારું જો આંચકા મારે. મીરા હાલો, જય ગૌ માતા. વાગવામાં એક જેવું થાય છે ને. આપણે જો બપોરા પાણી કરી લીધા ને કાંઈ આજે એકલો જ હતો. જો કે બપોરામાં તો બધા છે આજ ઘરે. અને આપણે આજે ઘઉં પાવા નતા, પણ ઘઉં પાવામાં એવું થાય છે પવન સવારનો જો લાઇટ આવીને તઈનો જેવો ઉપડી ગયો છે 10 વાગ્યાનો. કારણ કે પવન એમને ઘઉં જો આડા ત્રાહા કરતો હોય તો પાય તો હાવ બધું ત્રાહું કરી નાખે. એટલે આપણે ઘઉં પાવાનું રાખી દીધું બંધ અને પાણી દઈ દીધું છે દિનેશભાઈને. એટલે એને હાલે છે ધાણામાં, એટલે એને પી જાય. પછી ટૂંકમાં આપણે એનું પાણી પાછું આપણે આવીએ એટલે અરસ પરસ પાછું ચાલુ કરી દીધું. અને આપણે નવરા છે તો જા કાપ હારવાનું પાછું ચાલુ કર્યું છે. અહીંયા 4 ફેરા અહીં નાખ્યા અને 1 ફેરો વાડીએ નાખ્યો. મજૂરી છે પાછા, એટલે આ સ્ટોક થઈ જાય. એટલે આપણે ખાતર બાતર કદાચ લઈ કે ન લઈ તો અહીંયા પડ્યો હોય તો ઉથરેટી જ આપણે અહીંયા જ થાય છે. અહીંયા એટલામાં જ ઉથરેટી થતી હોય. ઉથરેટી એટલે ખાતરનો સટો હોય એમ ટૂંકમાં. અહીંયા કાપ 4 ફેરા નાખી દીધા અને કાપ એકદમ મસ્ત ક્વોલિટી છે, કાંઈ ઘટે નહીં એવું. જો હાઈ ક્લાસ છે. જો એટલે 4 ફેરા અહીં નાખ્યા ને 1 ફેરો ઓલ પણ નાખ્યો. એટલે 2 ટ્રેક્ટર હાલે છે. 8 મજૂર છે, 2 ટ્રેક્ટર છે. હાલો, જો આપણું ભરાઈ જવાય એવું છે. જો મહેમાન આવી ગયા છે અને હવે ગામનું નામ બહુ પાછું યાદ નથી હોતું, ભૂલાઈ જાય છે. શેખ પીપરિયા એ બાજુ આપણે સાંભળ્યું ન હોય કોઈ દી ને પહેલી વાર. લાઠી તાલુકો અને જિલ્લો અમરેલી અને શેખ પીપરિયા ગામ છે. અને જો કે અમારા સબસ્ક્રાઇબર છે અને આ બાજુ આવ્યા હતા તો કે મળતા જાય એટલે મળવા કે આવ્યા છે. અને બેઠા છે. જોજો સાપાણી બીજા સાપાણી 2 વાર બીજા હું સાપાણી 2 ને 3 વાર પીવાય છે. સાપાણી મને બધું આપણું આવતું હોય એટલે
મહેમાનને રોકવા હે પણ હવે રોકાય નહીં. હવે જમીન વયા જાવ એમ કરવા. અરે લાવો પડે મારી ગઈ. એક કામ કરો રમેશભાઈ 5 વાગે ને એટલે તમે એક કોઈ વાગે નહીં બોલતા જ નહીં. એમ વાત નથી કાંઈ બોલતા જ નહીં. 5 વાગે ને તો તમે ડીશ તૈયાર થઈ જાય બરોબર ના, તૈયાર થઈ જાય. એક મિનિટ નહીં. અને પછી જમીન 5 વાગે હાલે ઓલાને હાડા બારે ખીચડી ખવડાવે. તો 8 વાગે તૈયાર કરશું આપણે તમારે કોઈ અમારે 12 મહિનાનું છે હાવ. હે વાંય ખેતર છે. ના ના એમ નથી આપણે 8 વાગે તૈયાર કરશું જાવું પડે. એટલે એમાં એવું છે જો હીરાનું કારખાનું રાખવે છે અને એટલે ટાઈમે જાવું પડે. ટાઈમે જવું પડે અને થોડુંક ખેતી છે ભેગી આપણી કોઈ હા. એટલે બધું હોય એમાં ઢોર માલ ઢોરતો નહીં રાખતા નહીં કાંઈ નહીં. માલ ઢોરતો નથી રાખતા એટલે હીરાનું કારખાનું આપે છે અને ખેતીવાડીનું છે અને ભેગી આપણી કોઈ જમીન વાવવા રાખે એટલે બધું હોય તંત્ર અમારી કોઈ જ છે ને આપણે નાખવું તો પડે તોય છતાં અમારે જે બેર લેવું પડે કે સાવ એમ અમે તો કાંઈકનું રોકાવામાં કહી શકીએ કે રોકાવ જો હવે મહેમાન નીકળવાની તૈયારીઓ કરે છે રમેશભાઈ રોકાઈ જાવ ને હે રોકાઈ જાવ સારું હો આવું પડે ને અહીંયા કારખાનું કોઈ ન હોય ને. સારું હાલો તો આવજો હો હાલો બધાને જય શ્રી કૃષ્ણ કહેજો મોટી ગાડી લઈને જ આવ્યા છે જો કે હાલો હાલો રામે રામ આજે હોય ને કે વાલો. આગળથી વાલ્યો ને તો વાંધો નહીં હાલો રામે રામ હવા 6 જેવું થાય છે ને આપણે 10 ફેરા જેવું આજ નાખ્યું અને મહેમાને આવ્યા હતા સાલુમાં આપણે જવું પડ્યું હતું મહેમાનને બહુ કોશિશ કરી પણ આપણે રોકાણા નહીં ટૂંકમાં વયા ગયા એટલે આપણે કાપ હારવાનું ચાલુ હતું જા 8 ફેરા અહીંયા નાખ્યા છે અને કાપ છે 1 નંબર જુઓ તમે કાંઈ ઘટે નહીં કા કમલેશભાઈ જો છે બધો 1 જ નંબર કાંઈ ઘટે નહીં આપણે 2 ફેરા વાળીએ નાખ્યા અને 8 ફેરા અહીં નાખ્યા 10 ફેરા નખાણા 2 ટ્રેક્ટર હાલતા કા 2 એના હાથ થયા ને આપણે 10 થયા એટલે 2 ટ્રેક્ટર હાલતા હતા એટલે 17 ફેરા 8 જણા વસે નાખ્યા 8 માણસો હતા કા ભાઈ 8 માણસો હતા તે નાખી દીધા દો હવે ટૂંકમાં આમાં આપણે ખાતર બાતર લઈને તો એ મિક્સિંગ કરવા થાય એટલા માટે આટલું આ નાખી દીધું એટલે હવે કાલ જોઈ હવે ચાલુ રહે તો હાંકશું કા ભાઈ તો હજી નાખશું 5-7 ફેરા અને જો નહીં મેળ આવે તો થયું એવું છે બધું આ તો સ્ટોક થઈ ગયેલો હોય તો પડ્યો રહીએ જેથી તેથી આપણે આ લસણ નીકળે એમાં ભરવા થાય બાકી આમાં ઘઉંમાં ને એમાં ક્યાંય કાંઈ ભરવાનું ન જરૂર હોય કારણ કે એમાં તો વર્ષો વર્ષ આવી જાય એટલો અને એ જમીન જો કે હારી હતી આ તો આપણે રેવલ કર્યું ને એ ડૂબી જાય છે જો કે પણ એમાં તો હાવ નબળી જ જમીન હતી ટાઈસવાળી એટલે આપણે ભરવો પડ્યો એટલે આ સ્ટોક કરેલો હોય ને તો ખાતરમાંથી ભેળવવા થાય અને ડાયરેક્ટ એમને સાહે ભરવું હોય માની લો કપાસ આપણે વાવવો હોય તો ડાયરેક્ટ આપણે ભરી શકીએ અને સે હાવ ભીનું જ આવું હાવ ભીનું જ છે તોય કારણ કે એમાં તો પછી શું થાય બધાય ભરતા હોય આજુબાજુના એરિયાના બધાય ખેડૂતો આવે એટલે હવ ને કોઈને મિની ટ્રેક્ટર હોય કોઈને મોટું હોય એ બધાય હવની રીતે નવરાય હારતા હોય એટલે ત્યાં એમાં તો ન રહીએ અહીંયા સ્ટોક કરેલો હોય તો પડ્યો રહીએ અહીંયાથી કોઈ ભરે નહીં એટલે આ સ્ટોક એમ કરવો પડે એમ બીજું કંઈ નહીં પછી ક્યારેક એવું હોય તો કામમાં આવે માની લો કે આમાં ક્યાંક નબળું હબળું હોય એમાં 2-4 ફેરા નાખવા પડે એમ હોય તો નાખવા થાય એમ એટલે સ્ટોક કરેલો સારો એમ અને કદાચ ખાતર લઈ તો એ ભેળવવા થાય આ પડ્યો રહ્યા તો એ એમને કાંઈ આ વયો નથી જવાનો ક્યાંય એટલા માટે આપણે સ્ટોક કર્યો છે હાલો તો માણસો વહી ગયા વાળીએ હવે જવાથી વાળીએ કારણ કે હજી એને સેટ ગામની ઓલી બાજુ મૂકવા જવાના છે આપણે મહેમાન હતા શેખ પીપળિયાના મહેમાનનો આગળ ફોન આવી ગયો ફોન આવ્યો એટલે કે 85 કિલોમીટર થયું જીતુભાઈ તો 85 કિલોમીટર ટૂંકમાં ત્યાંથી જો પલો કરીને આપણે સ્પેશિયલ મળવા આવ્યા હોય
તો રમેશભાઈ અને બેન તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે. એટલે જો મારે કાંઈ તમને હાંસવામાં પણ કાંઈ એવું લાગ્યું હોય તો માફ કરજો, કારણ કે મારે કામ હતું અને તમને એ હિસાબે મારું કામ જોઈને જો તમે વહી ગયા હોય તો તે બદલ માફી ચાહું છું. કારણ કે એવું નથી કે કામ તો અમારે ત્યાં ચાલુ જ હોય અને પણ તમે વહી ગયા, મને બહુ અફસોસ થાય છે. નકર જવાય નહીં આવી રીતે, કારણ કે તમે 85 કિલોમીટરથી આવ્યા હતા અને જો જમ્યા વિના અમારા ઘરેથી વયા જાવ તો થોડુંક તો ઓલું થાય. ફરી વાર આવો ને ત્યારે રોકાવું એમ આવજો, બરાબર? એવું છે બધું. હવે જો માણસો એ તૈયાર થઈ ગયા ને ફરીથી તમારો દિલથી હું આભાર માનું છું. તમે ઠેઠ 85 કિલોમીટર કાપી નહીં પણ સ્પેશિયલ મળવા આવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે અમારા ફેમિલી વતી. હાલો તો માણસો કમ્પ્લેટ થામ વાસણ ધોઈને થઈ ગયા તૈયાર, કારણ કે સા પાણીના થામ વાસણ ને એવું બધું હોય. એવું બોર બહુ ખાય છે અમારા બાપા, બોર પતાવી દીધા અમારા. કા બાપા જો તો બોર ખાઈ કેટલા ખાઈ ગયા? 10 બોર કેમ ખૂટે? ભૂખ લાગે તો ખવાય ને. ભૂખ તો લાગે ને, આખો દી ફેરા ભરવાનું કામ છે, એમને થોડુંક થાય? હે એમ કરીને વિડીયો મોકલો. વિડીયો તો મોકલવાનો જ હોય. હા જો બધા બેસી ગયા અંદર. જો બાલ્કની રામ રામ કયો. હાલો દીકુ રામ રામ. રામ રામ કયો. આમ કરો, ટાટા કરજો. હાલો ટાટા કરો. નહીં આવડે? હવાર ભાળ હે તો મોબાઈલ માં આપણામાં હા હા બસ ટાટા કરો. હા જો જી હવાર ભાળ હો તા પાછો મોબાઈલ માં તો ભાળો હા તો બધા બેસી ગયા છે. આટલા માણસો હતા તઈ 17 ફેરા ભરાણા. ભાઈ આ કામ છે અઘરું. કા વૈષ્ણવ બાપા તમે કેટલા બોર ખાધા? મેં 5 અરે વાહ વાહ. હે હા ના ના એ ઓપા લઈ લે. હજી છે ને આ ટીંગાઈ છે ને મારું ટિફિન ટીંગાઈ છે ને.